સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો, આજે આપણે જાણીશું આઈટીઆઈ એડમિશન 2024 નું મેરિટ લિસ્ટ કઈ રીતે જોવું। સૌપ્રથમ ગૂગલ સર્ચની અંદર આપણે ટાઈપ કરીશું આઈટીઆઈ એડમિશન 2024। આઈટીઆઈ એડમિશન 2024 સર્ચ કર્યા બાદ પેલી જ લિંકની અંદર આઈટીઆઈ એડમિશન ડાયરેક્ટ એમ્પ્લોય ટ્રેનિંગ ઉપર ક્લિક કરીશું। તેની ઉપર ક્લિક કર્યા બાદ આઈટીઆઈની વેબસાઇટ ઓપન થશે। ત્યારબાદ રજિસ્ટ્રેશન ઉમેદવારી લોગિન ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરીશું અને જન્મ તારીખ એન્ટર કરી કેપ્ચા ટાઈપ કરીશું। કેપ્ચા ટાઈપ કર્યા બાદ લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરીશું। લોગિન ઉપર ક્લિક કરતા જ ઓટીપીનો ઓપ્શન આવશે। જે મોબાઈલ રજિસ્ટ્રેશન તમે કર્યો હોય તે મોબાઈલ ઉપર એક ઓટીપી ગયો છે। તે ઓટીપીને એન્ટર કરીને આપણે સબમિટ ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ આ રીતનું જોવા મળે છે। ત્યારબાદ આપણે યુઝર એનરોલમેન્ટ રિવ્યુ ઉપર ક્લિક કરીશું। ક્લિક કર્યા બાદ આ રીતનું આપણને જોવા મળશે। તેમાં તમારું નામ, તમારી જન્મ તારીખ, કઈ સંસ્થામાં તમે એડમિશન લીધો તેની તમામ માહિતી આની અંદર જોવા મળે છે। જો આપણે જોઈશું તો તમને કયા ટ્રેડમાં એડમિશન મળ્યું છે કે નથી મળ્યું તેની માહિતી, આઈટીઆઈ નેમ, તેની સામે તમારી આઈટીઆઈનું નામ આવશે અને ટ્રેડની નામની સામે તમે કયા ટ્રેડની અંદર ચોઈસ કર્યું છે તેનું નામ આવશે। જે ટ્રેડની અંદર તમને એડમિશન મળવા પાત્ર હશે તેનું અહીંયા નામ આવી જશે।